નમસ્કાર, કરુણા ટોક્સમાં સૌનું સ્વાગત છે અને હું છું કૌશિક મહેતા. આપણે કેટલાક સમયથી એક આખી શ્રેણી શરૂ કરી છે, સેવકના સાથીદાર. સામાજિક ક્ષેત્રે કે કોઈ પણ ક્ષેત્રે જે નોંધપાત્ર કામગીરી કરે છે એમના વિશે આપણે આ શ્રેણીમાં વાત કરીએ છીએ અને એમના સાથીદારો, ઘરના સભ્યો પણ એમાં સપોર્ટિવ હોય છે. એ રીતે આખી વાતને મૂકવાનો આમાં પ્રયાસ છે. આજે આપણી સાથે એક વિશિષ્ટ વ્યક્તિત્વ છે, મનસુખભાઈ જોશી, જે હજુ 27 ડિસેમ્બરે 91મા વર્ષમાં પ્રવેશ કર્યો છે અને હજી એમની તબિયત તરોતાજા છે. આટલા વર્ષોથી તેઓ શિક્ષણ સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. એક સમય એવો હતો કે રાજકારણમાં એકદમ સક્રિય હતા અને શ્રમ રોજગાર મંત્રી પણ બન્યા હતા. રાજકોટ નગરપાલિકાના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. એટલે જાહેર જીવન ક્ષેત્રે એમનો બહોળો અનુભવ છે. અને એ પછી એક શિક્ષણ ક્ષેત્રે આવ્યા. લાભુભાઈ ત્રિવેદી, જયંતિભાઈ કુંડલિયા સાથે મહાત્મા ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના થઈ, જેની નીચે આજે 28 સંસ્થાઓ ચાલે છે. એમાં મનસુખભાઈ મેનેજિંગ ટ્રસ્ટી છે. આ ઉપરાંત બાલભવન, સરદાર સ્મારક ભવન, કબા ગાંધીનો ડેલો, આ બધી સંસ્થાઓમાં પણ આજે આ ઉંમરે પણ એટલા જ સક્રિય છે, મેનેજિંગ ટ્રસ્ટી છે. અને એમના જીવન સાથીદાર, લાઈફ પાર્ટનર સુશીલાબેન પણ સાથે આજે છે. એટલે એમના અનુભવો પણ આપણે સાથે લેવા છે. પણ મનસુખભાઈ, શરૂઆત એવી રીતે કરીએ, તમે શિક્ષણ લીધું એ પછી જાહેર જીવનમાં કઈ રીતે આવ્યા? જાહેર જીવનમાં કંઈક કુદરતી એવું થયું કે વિદ્યાર્થી મંડળની પ્રવૃત્તિઓ અમે કરતા. જી. ખરેખર તો શું હતું કે પેલા પુસ્તકો, ગરીબ વિદ્યાર્થીઓને પુસ્તકો આપતા, બરાબર, ઉઘરાવીને. જી. પછી બુક સેલરો જથ્થાબંધ પુસ્તકો અમને ફંડ બંધ મળતું એટલે અમે 200-300 છોકરાઓને પૈસા આપીએ. બુક સેલર પાસેથી જથ્થાબંધ પુસ્તકો લઈ તો એ કમિશન આપતા. બરાબર. અને એમાં મંડળની પ્રવૃત્તિ ચાલતી. જી. એટલે ત્યારથી પછી તો શું થયું કે વિદ્યાર્થી મંડળ, યુવક કોંગ્રેસ, પછી ઓરિજિનલ કોંગ્રેસ, રાજકારણ, ધારાસભા, મંત્રીમંડળ, પછી એમાંથી નિવૃત્તિ, પછી સામાજિક કામ છેલ્લા 20 વર્ષથી બાલભવન અને અન્ય નાની મોટી પ્રવૃત્તિઓ કર્યા કરીએ છીએ. બરાબર. એટલે જીવનમાં નવરા ન રહેવું. વાહ. વેકન્ટ માઇન્ડ ઇઝ અ ડેવિલ વર્કશોપ. એટલે તમારે કઈ ને કઈ પ્રવૃત્તિ કરતા રહેવી છે. પ્રવૃત્તિમાં તમારું મન એંગેજ રહેવું જોઈએ. બરાબર. અને મન એંગેજ નહીં પણ પ્રફુલ્લિત પણ રહેવું. વાહ, બહુ સરસ. લાઈફ તમારે ફૂલ, તમે યુ હેવ ટુ એન્જોય યોર લાઈફ. પણ આ 91મા વર્ષે તમે હજી સ્વસ્થ છો, એનું રહસ્ય શું? આ તમે કહ્યું એ કે એમાં 2-3 વસ્તુ લાગે છે. એક તો હેરિટેજ. જી. આનુષંગિક શરીરનો વાંધો સારો. જી. ખાવા પીવાનું એકદમ સિમ્પલ હેબિટ. બરાબર. અમારે આટલા વર્ષોથી લગભગ ભલે 40-50 વર્ષ થયા હશે. જી. એમાં એક જ ધારું જમવાનું. સવારે જે 2-3 રોટલી અને શાક, સાંજના ખીચડી શાક દેવું, સાથે દૂધ. અને એટલે ખાવા પીવામાં સંયમ રાખીએ સાદાઈ તો આમ હેલ્થને ઘણી અનુકૂળતા રહે છે. બરાબર. અંગ્રેજમાં કોઈ નિયમ નહીં રાખેલા. જી. 40 વર્ષ સુધી કોઈ નહીં. પછી 50-51 થયા પછી એમ શું કહેવાય કે વી હેવ ટુ બરાબર. ત્યાં સુધી શું કહે લાઈફ બીજે કોઈ એવું એટલે. અને કુદરતની કૃપા એવી કે મિત્રો સારા મળ્યા અને મનગમતું કામ મળ્યું. વાહ, બહુ સરસ. આપણને ગમે એવું કામ મળ્યું એટલે એના પરિણામે શૈક્ષણિક સંસ્થાઓ શરૂ કરી શક્યા.
નાના મોટા સામાજિક કામો કરી શક્યા. બરાબર. અને રાજકોટના જાહેર જીવનને કેમ હેરુભેરું રાખવું, જી જી, કેમ મલ્ટીફેસેડ ડેવલપમેન્ટ કરવું, જી, એમ એવો એક દ્રષ્ટિબિંદુ રહ્યો. અને અમારી સાથે 15-20-25 માણસો બધા જવાનોનું ગ્રુપ સારું હતું. બરાબર બરાબર. એટલે એને કારણે અમે સુધરાઈમાં ગ્રુપ તરીકે ચૂંટાણા. હું રાજકોટમાં લગભગ 6 વર્ષ સુધી મેયર તરીકે રહ્યો. એ થોડી એ વાત કરો, એ મેયર તમે કઈ રીતે બન્યા, એ સમય મેયર તમે જે નગરપાલિકાના પ્રમુખ થયા, બરાબર, એ સમયની થોડી વાત કરો. કઈ રીતે રાજકારણ હતું, કઈ રીતે ચૂંટાયા, 6 વર્ષમાં શું કામ કર્યું? ત્યારે હજી આમ વિરોધ પક્ષનો કઈ બહુ સામાન્ય રીતે હતું નહીં. બરાબર. એક શ્રીમંત શુક્લ રાજકોટમાં હતા. બરાબર બરાબર. એ ભાષણ કરે વિરોધના, જી બાકી એનાથી વિશેષ કઈ થાય નહીં. જી. પછી હરીસિંહભાઈ ગોહિલ એની સાથે મળ્યા. બરાબર. પણ કોંગ્રેસનો પ્રભાવ એટલો વ્યાપક, જી, અને ઢેબરભાઈનું વ્યક્તિત્વ એટલું વિશાળ હતું રાજકોટમાં એકદમ એકદમ, કે કોઈ માણસ કોંગ્રેસની સામે થઈ ન શકે. બીજું કે એક રાજકોટ કોંગ્રેસની વિશિષ્ટતા શું રહી, જી, કે આખી લીડરશિપ મિડલ ક્લાસના હાથમાં રહી. વાહ. અને વ્યાપારીઓ, બરાબર, મજૂરો અને ખેડૂતો, એ બધાનું એક સંયોજન જી, ઢેબરભાઈની આવડતને કારણે, અને સૌરાષ્ટ્ર સરકારનો એમાં ટેકો. જી, એટલે એને કારણે કોંગ્રેસનું એક કલ્ચર ઊભું થયું, અને એક કોર ઓફ ધી પાર્ટી. બરાબર બરાબર. એટલે 40-50 કાર્યકર્તાઓ એવા કે આજની પણ તારીખે હજી ગામડામાં એવા માણસ હોય તો એ કામ કરતા હોય કોંગ્રેસનું, મત નાખી આવે, પાડોશના 4-5 જણાને તેડી જાય, અને એ બધા એને કોઈ કહેવાય ન ગયું હોય, કમિટેડ પણ એ એક ફરજ સમજીને કરે. બરાબર. એટલે એનું વ્યાપક લોકશિક્ષણ પણ એક છે. જી જી. એટલે એમાં એને કારણે કોંગ્રેસની કામમાં મજા આવતી, અને મોટામાં મોટું ઇટ વોઝ અ પોલિટિક્સ ઓફ ડેવલપમેન્ટ. જી. પણ તમે નગરપાલિકાના પ્રમુખ રહ્યા 6 વર્ષ, બરાબર, તો એ દરમિયાન કોઈ આમ નોંધપાત્ર કામ થયું હોય એવું યાદ? મોટામાં મોટું કામ નિયારી ડેમ. વાહ વાહ. નિયારી ડેમ છે એ કોઈ પણ સરકારી મદદ વગર સરકારી યોજનામાં હતું નહીં. જી જી. રાજકોટમાં જે વસ્તી વધારો અને સરકારનું કેલ્ક્યુલેશન, જી, એના કરતાં લગભગ વસ્તી વધારો એવું હતું કે 2 લાખ વસ્તી સાથે, બરાબર, એને બદલે સીધી 5 લાખ થઈ ગઈ. જી જી. એટલે પાણીની તંગી પડી. સમસ્યા. એટલે એ વખતે અમે નિયારી ડેમ બાંધ્યો. બરાબર. ભાદરથી પાઇપલાઇન, જી, નેવાના પાણી મોભે આમ બરાબર. એન્ટી જી ગ્રેવિટેશન જી જી. 40 ઠેકાણે પેલા સ્ટેશનો કર્યા. જી જી. અને એ એક, હું એને માટે કલકત્તા વોટર મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુશન છે, એમાં અમે 2 જણા કલકત્તા ગયા, એની સાથે મિટિંગો કરી, એને કન્સલ્ટેશન માટે બોલાવ્યા. બરાબર. અને એ રીતે કરી અને રાજકોટમાં નિયારી ડેમના પાણીની વ્યવસ્થા કરી. વર્લ્ડવાર પાણીના આજે તો એ કોઈ કલ્પના ન કરી શકે કે તમને 1 બેડા પાણી માટે તમારે 1, 1.5, 2 કલાક લાઈનમાં ઊભું રહેવું, રાહ જોવી પડતી. રાજકોટમાં એ ભોગવું છે. જી જી. એટલે આજે તો હવે એ વાત આવ, અને એમાં નર્મદાની જે ડેમસીઓ છે, પછી તો આપણે રાજકોટ નહીં પણ આખા સૌરાષ્ટ્ર માટે પાણીની સગવડતા. હજી નર્મદાની કેપેસિટી પ્રમાણે આજની તારીખે લગભગ 28% કામ બાકી છે. કચ્છનું થોડું ઘણું કામ બાકી છે. એટલે ઝાલાવાડ જિલ્લાના, ગોહિલવાડ જિલ્લાના કેટલાય ગામોમાં પાણી જે પહોંચવાનું છે પહોંચી નથી. એના કારણ જુદા જુદા લોકલ હોય. પણ એ નર્મદા ડેમનું જે કામ છે એ ખરેખર એક અદ્ભુત કામ છે. આવો મોટો માનવીય પુરુષાર્થ અને આખો
આવો વિશાળ પ્રદેશ એને આટલી મોટી સગવડતા મળે, એ કામ જે કર્યું વહીવટી તંત્રે, એના માટે દાદ ભાગી. અદ્ભુત અદ્ભુત. પણ તમે પછી શ્રમ ને રોજગાર ખાતામાં મંત્રી પણ થયા, ત્યારની કોઈ વાત યાદ આવતી હોય, કોઈ નોંધપાત્ર કામગીરી થઈ હોય એવું યાદ આવતું હોય? એમાં તો શું છે કે આ રાજકારણમાં એવું છે કે મંત્રીમંડળ તો બરાબર છે એક આપણા ભાગમાં, પણ ત્યારે પણ સૌરાષ્ટ્ર, ગુજરાત અને સૌરાષ્ટ્રના કોંગ્રેસના આગેવાનોમાં જે 5-7 મિત્રો હતા એમાં મારું નામ ખરું. એટલે અને અમે બધા ચિમનભાઈ પટેલના ગ્રુપમાં, એટલે કામ સરસ કામ થતું અને એક એવો ઉત્સાહ કે આપણે કંઈક નવું કરી બતાડવું જોઈએ. બરાબર. રાજકોટ કોર્પોરેશને પણ ઘણું કામ, રસ્તા આપણે ડામરના થયા. રાજકોટમાં એક જ રસ્તો ડામરનો હતો. ઓકે. એક જ રસ્તો સદર બજારનો. બરાબર. બાકી ક્યાંય જે જૂનો ભાગ હતો એમાં તો હતા જ નહીં. બરાબર બરાબર. ત્યાં આપણે રસ્તા કર્યા, જ્યાં ઢાળવાળા રસ્તા હતા ત્યાં પથ્થરના પેવિંગ કરી અને પાણીના ઓલા ન પડી જાય એના માટે પથ્થરથી કરી અને પડખે ગટરો બાંધી હતી. એમ નાના મોટા લોકોની સુવિધાઓના કામ ઘણા કર્યા અને એનો આપણને આત્મસંતોષ પણ છે કે આપણે સરસ કામ કરી શક્યા. પણ વચ્ચે એક ગાળામાં સૌરાષ્ટ્ર લોક સંઘર્ષ સમિતિ એવી રચના થઈ હતી અને અલગ સૌરાષ્ટ્ર માટેની મૂવમેન્ટ થઈ હતી, એ શું હતું? એમાં શું થયું કે સૌરાષ્ટ્ર સરકાર હતી ત્યારે તો સૌરાષ્ટ્રનું બરાબર ધ્યાન. બરાબર. પછી મુંબઈમાં આપણે જોડાણા, દ્વિરાજ્ય. બરાબર. એટલે સ્થિતિ શું થઈ કે એમાં આપણા ચીફ મિનિસ્ટર તો મહારાષ્ટ્રીયન હોય, રસિકભાઈ હોમ મિનિસ્ટર હતા. એટલે ત્યારે અમલદાર શાહી બહુ વધી ગઈ. બરાબર. નકર સૌરાષ્ટ્રમાં અમલદારોનું વર્ચસ્વ બિલકુલ ઓછું અને એ વખતના લોકસેવકો પણ એવા મજબૂત કે કાંઈ હલાવી ન લઈએ અને પ્રજાની સેવા કરતા. એટલે એમ સૌરાષ્ટ્રનું જાહેર જીવન ગુજરાતના અન્ય ભાગ છે, અમદાવાદ બાજુ કે સુરતના ગામ કે એક વડોદરા સાઈડમાં સારું હતું. બાકી બધે મહેસાણા છે તો આજની તારીખે હજી એના ગામડા કેટલાય હજી દેશી નળિયાવાળા છે, વિકાસ નથી પૂરો. સૌરાષ્ટ્રના કોઈ પણ ગામમાં દેશી નળિયાવાળા મકાન નથી. બરાબર, સાચી વાત. અમે એક સર્વે કરાવેલો કે કેટલા ગામમાં, તો કેટલાક ઠેકાણે હરિજનોના મકાન છે, એ મકાનમાં દેશી નળિયા હોય. બરાબર. એ સ્કીમો અમે રજૂ કરી અને સરકારે હરિજન ડેવલપમેન્ટ બોર્ડ જેવું કર્યું અને જ્યાં જ્યાં કાચા મકાન હતા ત્યાં પાકા મકાન બાંધી દીધા. એ એક બહુ મોટી એચિવમેન્ટ કામ. બરાબર. અને એમાં ભારતમાં રાજકોટની મ્યુનિસિપાલિટી સામાન્ય જનસમૂહ માટે બહુ વિશાળ કામ કરે છે. એનું એપ્રિસિએશન થયું, એનું પ્રથમ ઇનામ મળ્યું અને એક અમને સુવર્ણચંદ્રક વ્યક્તિગત અને મ્યુનિસિપાલિટીને. બરાબર. એ સુવર્ણચંદ્રક ક્યાંક પડ્યો હશે જે બરાબર. તો એ આપણને રાષ્ટ્રપતિ વેંકટરામન હતા, બરાબર, એના હસ્તે અમને ત્યાં દરબાર હોલમાં ભાષણ કરી. જે ગુજરાત ટાઈમ આખા હિન્દુસ્તાનના અમારા જેવા કાર્યકર્તા હતા લોકો 40-50 એનું સન્માન થયું. બરાબર. એ એક અમારા માટે મોટી વાત આમ બુસ્ટ્રી. બરાબર. પણ પછી આ શિક્ષણ તરફ અને સમાજ સેવા તરફ તમે વળ્યા. મહાત્મા ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટની રચના થઈ આજે ઘણી, એ કઈ રીતે શરૂઆત થઈ? એમાં તો શું થયું કે રાજકારણમાં શું થાય કૌશિકભાઈ, કે અને આપણો સ્વભાવ બરાબર, સિન્સિયરિટી, એટલે સ્થિતિ એવી કે પર્સનલ લાઈફ એવું કંઈ નહીં, ફેમિલી લાઈફ એવું કંઈ નહીં. હવે 8-9 વર્ષમાં ક્યાંય બહાર ગયા હોય એવું તો બનતું જ નથી, પણ સવારમાં 8 વાગ્યામાં આપણે હજી બ્રશ કરતા હોય
ત્યાં માણસો આવી જાય. બરાબર. ગણાય ને કે હાલો ભેગા ચા પીને આપણે વાતો કરી, એટલે એવું થતું. એટલે અને લોકો પર આપણને એ છાપ પણ બહુ સારી, અને માણસો આપણને સ્વીકારતા હતા, અને આપણને એનો આનંદ હતો. બરાબર. પણ આ મહાત્મા ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ ની રચના કઈ રીતે થઈ એ વિશે ત્યારે એમ કે પછી શું થયું કે ધારાસભામાં જવાનું નક્કી કર્યું કે હવે આપણે ન રહેવું. બરાબર. એનું કહે છે કે માનસિક રીતે હું એમાં ફિટ થાય. બરાબર. અને આમ એટલું બધું સ્ટ્રેસ એન્ડ સ્ટ્રેન્ડ હતું. એટલે ધીમે ધીમે એમ નક્કી કર્યું કે આપણે વિથડ્રો કરવા. બરાબર. અને આપણે કંઈક આવું કામ કરીએ. દરમિયાનમાં મિશન સ્કૂલ બંધ થઈ ગઈ. મિશન એ લોકો વ્યા ગયા. બરાબર. એટલે એના શિક્ષકો મને મળવા આવ્યા. હું ત્યારે બધા કોંગ્રેસ સમિતિમાં રોજ બેસતો 2-3 કલાક સવારમાં, કે ભાઈ અમે હાવ કામ વગર ના થઈ ગયા, અમારે ખાવું શું? બરાબર. અમે શું કરીએ? અમે વિચાર કરો, તમે વિચાર કરી જુઓ. એટલે કે અમને આ જે મશીનરીઓ છે જાય છે એવું કહેતા ગયા કે તમે કોઈ જો હલાવતા હો તો અમે તમને મકાન અને બધું સોંપતા જાય, તમે ચલાવો. એટલે અમે દરમિયાનમાં શિક્ષણ પ્રધાન હતા સુરતના ટોપીવાળા, ગોરધનદાસ ટોકાવાળા. અમે એને એક ડેલિગેશન લઈને મળવા ગયા કે ભાઈ આ 20-21 શિક્ષકો હવે બેકાર થઈ ગયા છે અને તમે એને ચાલુ કરો. તો ચોખાવાળા તો બોલા સુરતથી રહ્યા, સરકાર કેટલું કરી શકે? તમે લોકો કંઈ કામ કરતા નથી, તમે માથે લ્યો ને મને ભલામણ કરો છો તો તમે તૈયાર થતા તો હું તમને સ્કૂલ સોંપી દઉં. બરાબર. એટલે એક વખત વાત થઈ. બીજી વખત પાછા મળ્યા. એ કઈ દર મહિને ભાઈ આવતા હતા. શું કર્યું હું તમને? એટલે અમે કીધું તમે ખરેખર સિરિયસલી અમને સોંપી દેવાના છો? એટલે એને એના પીએને કીધું કે અહીં કોણ શિક્ષણ અધિકારી છે બોલાવો. એ કીધું આ લોકો આવે એની માગણી પ્રમાણે શિક્ષકને એને આપણે સ્કૂલો સોંપી હતી. ક્યાં વાત હે, વાહ. હવે ઓફિસરો તો કોઈ છોડવું ગમે નહીં, પણ એ લોકોએ અમને મિશન સ્કૂલ સોંપી દીધી. બરાબર. અને ગ્રાન્ટ આપવાનું, પણ તોય પૈસા તો ખૂટતા હતા. પછી ત્યારે આપણને આમ કામને કારણે નાણાકીય મદદ સારી મળતી. સટ્ટા બજારમાં રતિભાઈ ચિતલિયા હતા, એ આમ એની સાથે મિત્રતા, એ પ્રમુખ, અને એ આમ એનો આમ સેવાભાવી સ્વભાવ. બરાબર. એટલે હવે એને રતિભાઈને કહી કે ભાઈ આ વર્ષે મારે 20,000 રૂપિયા જો ખૂટે છે તો એ કરી દઈએ. એટલે 20,000 25,000 આપણે 57,000 પાસે મળતા. એટલે પછી આપણું બરાબર ચાલવા માંડ્યું. અને રાજકોટનો વિસ્તાર એટલો બધો વધ્યો કે પ્રાઇમરી શિક્ષણની સ્કૂલો નહીં, સરકાર પાસે મકાન નહીં. એટલે સરકારે પોલિસી નક્કી કરી કે ભાઈ કોઈ સંસ્થાઓ આપતી હોય તો અમે 100% ગ્રાન્ટ આપશું. બરાબર. શિક્ષકના પગાર આપશું, અને સરકારી મકાન હોય તો એ આપશું. એટલે આપણને હવે એ સ્વીકાર્યું. અને રાજકોટમાં આપણે લગભગ આજની તારીખે મહાત્મા ગાંધી ટ્રસ્ટમાં 29 સંસ્થાઓ છે. એમાં 2 પોસ્ટ ગ્રેજ્યુએટ એટલે 31, બીએડ કોલેજ અને એન્જિનિયરિંગ કોલેજ, જેમાં પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મળે. આમાં MA સિવિલ મળે, આમાં MAD મળે. એટલે પોસ્ટ ગ્રેજ્યુએટની 2 સ્કૂલો અને 19 બીજી કોલેજ બધી. બરાબર. અને 10 પ્રાઇમરી સ્કૂલ. એમ ટોટલ 29 સંસ્થાઓ આજે. લાભભાઈ એન્જિનિયરિંગ કોલેજ માટે તો તમે અમેરિકા પ્રવાસ પણ કર્યો. એને પૈસા ભેગા કર્યા તો ઘણું ખરું. અને આમ થઈ શું છે, એક એ જેવી હોય છે ને કે એક જનન હોય. બરાબર. આપણે કરી જ નાખો ગમે તેમ કરીને. એ જે ફોર્સ છે, અને એમ કે આપણે પાછા પડી
આપણે કહેવાય એવું આમ જે એટલે તમે ઈગો કરો તો ઈગો, પણ એક ઈ તમને કામનો પ્રેરણા આપ્યા મળ્યા કરે. બરાબર. પણ શરૂ કર્યું તમે જ્યારે ટ્રસ્ટ, ત્યારે લાભભાઈ હતા, જયંતિભાઈ હતા, ઉષાકાંતભાઈ હતા? જયંતિભાઈ નહીં, લાભભાઈ વિનોદભાઈ બુચ હતા અને ચંદ્રકાંત વ્યાસ હતા. ઓકે. આજે લગભગ ઈ કોઈ નથી. આજે લગભગ કોઈ નથી. હું એક છું. તો એની ખોટ ચાલે છે. ખોટ કેળવી લાગે યાર, એના કરતા કોની હારે વાત કરવી. આપણી કક્ષાના માણસો જયારે મસ્તી મજાકની વાત તો થઈ જાય કે આપણે વડીલ કર્યા, એટલે તમારી મર્યાદા સ્વીકારે રહેવી પડે. પણ સુશીલાબેન, તમે આટલા વર્ષોથી એમની સાથે આ આખો પરિવાર હોય તો લીલી વાડી કહેવાય એવો છે. તમે આ આખું એમનું જીવન જોયું, એમની આખી સફર જોઈ, તમે એને કઈ રીતે જુઓ કે આ નગરપાલિકાના પ્રમુખ પણ રહ્યા, મંત્રી પણ થયા, અને પછી શિક્ષણ ને સમાજ સેવા તમને પૂરો ટાઈમ આપી શક્યા? તમને એમની પ્રવૃત્તિઓ ગમતી? શું તમારું કહેવું? મારે 5 દીકરીઓ હતી, એટલે એમની સાથે બધું કામ કરી અને બધું જે કઈ જોતું કરું પૂરું પડતું. વાહ. ઘરની જવાબદારી બરાબર નિભાવી. આમ એવું 8 વાગે જમીને ગયા હોય, નૂતન સરસમાં જતા 8 વાગે જમીને ગયા હોય તો બરાબર, નહીં તો રાત્રે 3 વાગે જમવાનું. ઓ બાપરે. ખીચડી શાક ગરમ કરું. ક્યાં વાત. અને એક અમે રાખેલું કે ઘરમાં રાજકારણની એક વાત ન બોલવું. બિલકુલ કોઈ અમારા કોઈ હગાવાલા ભાઈ કોઈને રાજકારણમાં અમે ક્યારેય આનંદથી ઘેર આવી એટલે પછી ગપસપ. અને પણ સાહેબ, તમે નૂતન સૌરાષ્ટ્રમાં કામ કર્યું, જનસત્તામાં રેસિડેન્ટ એડિટર થયા અને ફૂલછાપમાં મેનેજર લાંબો સમય રહ્યા. આ પત્રકારત્વમાં કઈ રીતે આવ્યા? એમાં સાંગાણીભાઈ હતા ને, એની સાથે અમારે દોસ્તી, હાલના ફરવા જાય રેસકોર્સ. બરાબર. 3-4 જણા. એટલે સાંગાણીભાઈ એક છાપું સહકારનું કાઢતા, એટલે સહકાર સંસ્થા તરફથી. એટલે એ સાંગાણીભાઈ એના સહકાર હતા. એટલે સાંગાણી મને એના એક હરીનભાઈ શાહ કે એવું હતું. બરાબર. એ લોકો એ કે તમે આમાં જોડાઓ, બરાબર, તમે ટ્રાન્સલેશન કરી શકશો. મેં કીધું ટ્રાન્સલેશન તો કરી શકશો. એટલે તે જેવું કોલેજમાં હતો, એટલે આપણે શું થોડાક પૈસા એ કે તમને પાર્ટ ટાઈમ આવો તો થોડા પૈસા મળે. બરાબર છે, કુટુંબ ઉપર બોજો ન પડે અને આપણને પણ થોડુંક એમ થાય. એટલે ત્યારથી હું સાંઘાણીભાઈ પાસે જાતો, હરીનભાઈ પાસે. એટલે એ લોકો મને 8-10 આપે ફકરા, હું એનું ટ્રાન્સલેશન કરી દઉં. અને કુદરતી રીતે અમારે હાઈસ્કૂલથી અંગ્રેજી સારું, એટલે ટ્રાન્સલેશન બહુ સારું થાય બીજા કરતા. બરાબર, સરસ થાય. અને મને પણ ઇન્ટરેસ્ટ કરો, એટલે એક શબ્દ હોય તો એનું અંગ્રેજી કેવું છે એ ગોતીએ. બરાબર, આનું શું, એટલે એને કારણે એક આમાં આવી ગયા. પણ રેસિડન્ટ એડિટર તરીકેનો અનુભવ કેવો રહ્યો? જનસત્તામાં રેસિડન્ટ એડિટર થયા તમે, એ અનુભવ કેવો રહ્યો જનસત્તામાં? હાજી, જનસત્તા તો શું છે કે એ છાપું બંધ થતું હતું. ત્યાં જનસત્તા વાળા ખરીદી લીધું છાપું. પેલા એક્સપ્રેસ ગ્રુપ આપણે પટેલ લોકો, એટલે વલ્લભભાઈ એને ટ્રસ્ટ કરીને છાપું ચલાવ્યું, પણ એનાથી હાલ્યું નહીં. લોકમાન્ય, હા, એ હાલ્યું નહીં, એને કરજ બહુ થઈ ગયું. બરાબર. એટલે વલ્લભભાઈ હારે દોસ્તી. એટલે વલ્લભભાઈ કે ભાઈ તમે કોકા કરો, વાણિયા બ્રાહ્મણો, અમારા પટેલિયાઓનું કામ નહીં. તમે કોઈ માથે લ્યો, આમાં હું તો મારા ઘર ખોઈડાઈ વેચી જશે. એટલે એને વાઇફ સુશીલાબેન હતા ને, એ કે આ સુશીલા ના પાડે છે. હું તો એક વખત પૈસા મકાનો ઉપર લોન લેવા બરાબર ગયો હતો, પણ મને બરાબર
એ વખતે એવી સ્થિતિ. જી જી પછી એમાંથી ધીમે ધીમે આગળ આવ્યા. બરાબર બરાબર. ફૂલછાપમાં તો તમે બહુ લાંબો સમય મેનેજ. હા, એ ફૂલછાપનો કાર્યકાળ કેવો રહ્યો તમારો? કેવો? મને 2-3 જે આપણા ફેસ છે એમાં જી. ફૂલછાપનો સમય સૌથી આપણા સારો. માટે શ્રેષ્ઠ છે. બરાબર. એ 20 વર્ષ બરાબર. અને એમાં શું કે એક તો રસનો વિષય, જી જાહેર જીવનને કારણે સૌરાષ્ટ્રના સંપર્કો બધા. બરાબર. અમારે વર્ષમાં કોંગ્રેસના 2 અધિવેશન થાય, એક રાજકોટમાં થાય ને એક અમદાવાદ. તો એમાં આખા સૌરાષ્ટ્રના કાર્યકર્તાઓ મળે. બરાબર. એટલે મને ઓટોમેટિક એક ફાયદો જી મળ્યો. જી જી અને એટલે એને કારણે નૂતન સૌરાષ્ટ્રનું કામ આગળ આવેલું. પછી ફૂલછાપમાં કોણ હતું? રમેશભાઈ રમેશભાઈ છાયા હતા. બરાબર. એટલે એ આપણા મિત્ર. જી એટલે મને કે તઈ હું જે કોલેજમાં હતો, વળી કે થોડાક પૈસા મળશે, ચા પાણીના મજા આવશે, તમે આવતા જાઓ. બરાબર. એટલે હું સાંજના 4 થી 6 જાઉં, થોડાક ટ્રાન્સલેશન કરીને આપણું કામ બરાબર ચાલ્યું. દરમિયાનમાં પછી તો જગ્યા થતી ગઈ જી એમ. જી જી બહુ સરસ. અને ત્યારે હેમંતભાઈ હતા. હા હા એટલે એનો ઈરાદો ખરો કે યંગસ્ટરને આમાં વધારે આગળ લઈ આવવા. રાખવા. અને પહેલેથી મારે એની હારે કઈ મેળ પડી ગયો બરાબર બરાબર. બરાબર બરાબર. એટલે એ હિંમતભાઈ પણ આપણા મને એક કિસ્સો બરાબર યાદ છે. હા. તમે અને વજુભાઈ સામ સામે લડતા હતા હા રાજકોટ 2 માં. હા. અને ત્યારે સંઘાણી સાહેબ એડિટર હતા. હા અને બંનેના પ્રચારની પ્રેસ નોટ આવે હા. તો મનસુખભાઈ ની જેટલી આવે એટલી જ વજુભાઈ ની આવવી માફ જોઈએ. કરી લીધા. એ રીતે માપ રાખતા હતા. હા. આ જમાનો હતો. ફૂટપટ્ટી. હા. ખરેખર. કોઈને વધારે નો માઇલેજ મળવું કેટલા જોઈએ. ઈચ્છા. અને મેનેજર હોવા છતાં હા. તમે તો મેનેજર હતા છતાં એમ. એટલે સાંગાણી સાહેબ ઓલા એને પ્રવીણ કાકા હતા. જી સાંગાણી સાહેબ ના વાઇફ છે ને, એને કઈક કુટુંબીજનો થાય. જી 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 એટલે પ્રવીણ કાકા કે અમારા બંને છે. હા. એટલે તો હોશિયાર હતા ને બધા. પ્રવીણ તું મને એમ કરી દે કે અમારે કે હું તારું કઈ માન નહીં રાખું. અને હું ભાજપનું ભાજપનું તો જનસંઘ હતું. જનસંઘ. અમારે જનસંખ્યા જોતા જ સાંગાણી સાહેબ બહુ સ્પષ્ટ હતા સ્પષ્ટ. પણ સુશીલાબેન, તમે આટલા વર્ષોમાં ક્યારેક એવું થયું કે સાહેબ અન્યાય કરે છે, મને સમય નથી આપતા, અથવા ક્યારે એવું નહીં લાગ્યું? અને 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 એની પ્રવૃત્તિમાં હોય જી. તો આપણે એમાં પછી કઈ વચમાં કરવાનું. બરાબર. પણ નગરપાલિકાના પ્રમુખ થયા, મંત્રી થયા, ફૂલછાપના મેનેજર થયા, આ ટ્રસ્ટમાં આટલું મેનેજિંગ ટ્રસ્ટી થયા, તો તમને એમ ગૌરવ થાય કે ના? થાય તો ખરું. હા, વાહ વાહ વાહ. પેલું ગૌરવ ઈ થાય મોટું. જી 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 બહુ સરસ બહુ સરસ. પણ સાહેબ, છેલ્લો પ્રશ્ન. આટલા વર્ષોની કારકિર્દી, આટલી બધી સંસ્થાઓમાં તમે સક્રિય, હજી બી જિંદગીનો પૂરેપૂરો સંતોષ ખરો કે મેં આ જિંદગી જીવી છે બરાબર જીવી? પર્સનલી આઈ એમ સો સેટિસ્ફાઈડ. જી. અને આપણને એમ લાગે કે આપણું જીવન સાર્થક છે. વાહ વાહ વાહ. અને કૌશિકભાઈ, 3-4 તો કુટુંબ એવા હતા કે માણસો આપઘાત કરવા જતા હોય, જી, જી. એને આપણે બચાવ્યા. વાહ. એટલે એવા જે પ્રસંગો થયા એને કારણે આપણને એમ થાય કે આ જાહેર જીવનમાં કરવા જેવું છે. બરાબર, અને બરાબર. બીજું શું છે, એ આપણને વ્યક્તિગત લાભ મેળવવાની કોઈ જ મનોવૃત્તિ નહીં. નહીં, બરાબર. એટલે એને કારણે આમ બીજું જે કાંઈ થતું હોય પણ આપણને માનસિક સંતોષ બહુ યસ છે. યસ એકદમ. આપણે કાંઈ પાછળ રહી ગયા, વાહ. આપણે ઓછું નથી, આપણા ઘરની મોટર આપણી પાસે નથી, આપણે આમ નથી તેમ નથી, એવું કોઈ દી આપણા મનમાં વાહ. લાગણી થઈ નહીં. જી, જી, અને જી. ચાલ્યું, અને ઈશ્વર કૃપાથી ચાલે છે. ગાડી હાલે. બહુ સરસ બહુ સરસ. મનસુખભાઈ અને સુશીલાબેન બંનેનો આપનો આભાર કે તમે આખી એમની સફરની વાત કરી અને તમે એના સાથીદાર રહ્યા, સતત એમને એની સાથે સમર્થનમાં રહ્યા, એ પણ મોટી વાત છે. અમારા સાસુ છે જી. એ 4.5 વર્ષ પથારીમાં રહ્યા. હા, ઓકે. સેવા બધી મેં કરી. વાહ વાહ ભાઈ વાહ. બહુ સરસ, બહુ આનંદ થયો. 90 વર્ષ પૂરા કરી અને 91મા વર્ષમાં પ્રવેશ કર્યો છે, પણ હજી બી સ્પિરિટ એવો ને એવો છે. અને
મારો પણ યુનિવર્સિટીમાં પ્રવેશ. વાહ વાહ, એક જ વર્ષનો ફેર છે. હા, બહુ સરસ. ખૂબ ખૂબ આભાર મનસુખભાઈ અને સુશીલાબેન આપનો પણ. સાહેબ થેન્ક યુ. બરાબર. ચલો, થેન્ક યુ વેરી મચ.